તમને આ ઝાડવા દેખાશ ને કેવાના છે ખબર છે? સોપારીના છે. જો બધી સોપારી જો હોય ગજબ સોપારી છે એમાં. અત્યારે છે ને અમે એવા જંગલની વચાડેથી જઈએ ને ત્યાં અનલિમિટેડ જાનવર છે. હાથી ને લેપર્ડ ઓલ ટોટલ જાનવર છે અહીંયા. આ જો બધા રાઈડર આ બધા શું છે ખબર? આ જો બધા ફોટા પાડે છે. આ એરી ચાયપત્તી ઓ કેટલી ચાયપત્તી છે જોઉં તો ખરા. ઓ ભાઈ મજદૂર તો જો આખું ખેતર ચાયપત્તી થી જ કર્યું છે. દેખાઈ ગયો હાથી દેખાઈ ગયો. ઓ ભાઈ સાહેબ બીએસી વરસાદ તો જો ભાઈ ચાલુ થઈ ગયો છે યાર ગુવાહાટીમાં. આ જો દેખાય. Hey YouTube family, good morning. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ એકદમ મસ્ત મજામાં છે બધા. તો આપણે ગુડ મોર્નિંગ ની શરૂઆત ક્યાંથી થાય છે ખબર? સીધી બાંગ્લાદેશની બોર્ડર પાસેથી. सही बोल रहा हूँ ना मैं? कहाँ पे है बांग्लादेश? कौन से? थोड़ा हम जोर से बोलिए. सिलीगुड़ी बांग्लादेश. सिलीगुड़ी बांग्लादेश. भाई हमें जो खतरा देखा है ઝૂમ કરીને દેખાડું. જો દેખા એ બધા છે ને બાંગ્લાદેશ જાય છે. બાંગ્લાદેશ ને એટલે બોર્ડર ઉપર. અને હું મેપમાં કે તમને એક સ્ક્રીનશોટ નાખી દે કે મેં ક્યાં હાલમાં છે નહીં. એકદમ બોર્ડર પાસે હાલી. અહીંથી 2 કિલોમીટર બોર્ડર છે બાંગ્લાદેશની. અહીંથી જાય છે અમે આસામની સાઈડ આગળની સાઈડ નીકળ્યા છે હવે. આ રસ્તો અલગ પડી ગયો, પેલો રસ્તો પણ અલગ પડી ગયો. વાહ વાહ વાહ. ઓલે પર બોર્ડ લખેલો હતો મેં એ વિડીયો બનાવી લીધો હતો તો મસ્ત મજાનો પડી જાય. કંઈક સ્ક્રીનશોટ નાખી કે હું ક્યાં છે નહીં તમને ખબર પડી જાય. ગુવાહાટી બસ તો બધીનો થોડો ડિસ્ટન્સ બાકી છે જો કે આજના દિવસમાં કવર થઈ જશે અને પછી ફાઇનલી તમારો ભાઈ પહોંચી જશે સીધો આસામ. તો હવે આસામની સિરીઝ ચાલુ થશે તો આપણે લખી નાખજો #by આસામ. અને આસામમાં કોઈ મેપમાં બધા સર્ચ કરીને જોઈજો બેસ્ટ ક્યાં છે યુટ્યુબમાં શું છે. તમે બધા મને કહેજો યાર. તમે મારી ફેમિલી છે ને તમે મને કહો તો હું કાંઈ ધ્યાનનો થઈ જાય નહીં તો મને ખબર પડે ને હું ફરીએ આપણે બરાબર ને. એટલે જલ્દી જે પણ બ્લોગ પહેલાં જોઈને એટલે યુટ્યુબમાં સર્ચ કરીને કહેજો કે આસામમાં ક્યાં ક્યાં બેસ્ટ છે જોવાનું. પણ તમને બધા ટ્રેક્ટરને ખટારાને દેખાય છે ને એ ડુંગળીના નથી હો. તમને જો દેખાડી દો ઝૂમ કરીને દેખાડી દો. એકેય છે ને ડુંગળીના નથી. આ બધા છે બટેટાના. આપણે આવી રીતે છે ને ડુંગળીના લાઈન લાગી હોય ને અહીંયા બટેટાની લાઈન લાગી હોય કે ક્યાંય બટેટાનું ઉત્પાદન થાય છે. બધા આપણે અમદાવાદની સાઈડ થાય જ છે બટ અહીંયા વધારે દેખાણા એટલે મેં તમને શેર કરી દીધું. હું તમને કહેતો હતો ને કે અંજવાળું થાય ને એટલે હું તમને તરત જ દેખાડી. આ જો બધા રાઈડર આ બધા શું છે ખબર? એ આ જો બધા ફોટા પાડે છે. આ એરી ચાયપત્તી ઓ કેટલી ચાયપત્તી છે જોઉં તો ખરા. हाँ सुगंध ही मस्त है सो भाई भाई ये सब चाय पत्ती है ना भाई साहब. हाँ जो खाली ओ भाई अनलिमिटेड चाय पत्ती છે. હું ઝૂમ કરીને દેખાડું. વાહ 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 મજા આવી ગઈ જોવાની. તમને આ ઝાડવા દેખાશ ને કેવાના છે ખબર છે? સોપારીના છે. જો બધી સોપારી જો હોય ગજબ સોપારી છે એમાં. મેં મારી લાઈફમાં પહેલી વાર સોપારીના ઝાડવા જોયા. બોલો લ્યો મારી લાઈફમાં પહેલી વાર. એટલામાં છે ને ये सोपारी क्या है ना एक अकेले सोपारी क्या है भाई ये देखो बहुत ज़्यादा है. અત્યારે છે ને અમે એવા જંગલની વચાડેથી જઈએ ને ત્યાં અનલિમિટેડ જાનવર છે. એટલે હું તમને નદી દેખાડી દેવા જો એમ છે. આ બધું મોટા જંગલની વચ્ચે છે ને નદી છે બોલો આમ દેખાય. અને આ બધું જંગલ છે. આ બધું ફોરેસ્ટ ઇલાકો છે આખો. અને હા આપણે જાનવરની વાત કરતા અહીંયા હાથી ને લેપર્ડ ઓલ ટોટલ જાનવર છે અહીંયા. તો જો આપણે કિસ્મતમાં હશે તો મળી જાય આપણને. મને મળશે એટલે તમને પણ મળી જાય. તો હું તમને ચોક્કસ દેખાડી. ને ભાઈ કહે છે કે હાથી તો બહુ છે બહુ એટલે બહુ છે. તો જોઈએ હવે આપણે કિસ્મતમાં મળે છે કે નથી મળતા એ બરાબર ને. બાકી આ જો જંગલ તમને દૂર સુધી દેખાય જો જંગલ જ જંગલ છે. આ સાઈડે જો ચાયની પત્તી છે દેખાય ચાયની પત્તી. અને અત્યારે અમે છે ને હાસીમારા જયગઢ ને ગુવાહાટી. હા ये वाला भूटान भूटान भी जाएंगे भाई. भाई આ રસ્તો જાય ને જો આવડો એ ભૂટાન જાય આવડો રસ્તો લખેલું છે અહીંયા જયગોન. હા જો અહીંથી જયગોન ભૂટાન અહીંથી જાય બરાબર. પછી જો આ બધા જાય જો ચાયપત્તી કાપવા જાય. જો કામ કરે જો આમાં કામ કરે જો બધા કામ કરે ચાયપત્તીમાં. વાહ 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 વાહ. ઓ ભાઈ મજદૂર તો જો આખું ખેતર ચાયપત્તીથી જ કર્યું છે. અને ભાઈ આના માણસોને છે ને મેં મોસ્ટ ઓફલી શું જોઈએ ખબર? વધારે બાઇક યુઝ નથી કરતા. જે કામે જાય છે ને એના માટેનું વધારે સાયકલ યુઝ કરે છે. આગળ છે ને પાછળ જો જાતા હોય તમને દેખાડું. ઓય ગયા આગળ બધા માણસો નીકળે ને કામ કરવા હું તમને બતાડું કે વધારે સાયકલનો યુઝ કેમ કરે. જો
લેડીઝ હોય કે ભાઈ હોય ગમે બધા સાયકલનો યુઝ કરે. આમાં જો બધા જાય, બધા સાયકલ લઈને જ જાય. જો આવે છે નહીં બધા સાયકલનો યુઝ કરે છે ને. જો આના લોકલ લોગની વાત કરું છું, લોકલ લોગની, નાકી બીજા કોઈ બહાર નાખ્યા હતા. આના લોકલ લોગ વધારે છે ને સાયકલનો યુઝ કરે. છોકરી હોય કે આદમી હોય. આ જો આ બધી જો સાયકલ લઈને જાય. આ ડાબી સાઈડ જો આ ભાઈ આ સાઈડથી આવે છે ઈ પણ, અને આ સાઈડથી જાય ઈ પણ. જો ને અહીંયા તો ખુદની ચાય છે એટલે બહુ સસ્તી છે. જો બધીની દુકાને એકલી ચાય સ્ટીંગાઈ દેખાય મોસ્ટ ઓફલી બધીની દુકાને એકદમ સસ્તી હે ને. હવે તો અહીંયા આ લોકોને આપણું નથી કહેતો, અહીંયા તો હે તો સસ્તી હે તો. ને આ લોકોના ઘર કંઈક જો આવા છે. ટ્રક પલટી ગયું આ લોકો લાગ્યું ન હોય તો હારું બેસાડે, બીજું કાંઈ નહીં. હવે આવા જંગલોમાં કોઈનું ન થાય. કેવું જંગલ છે જોવું તો ખરા. જંગલ જ જંગલ છે, બીજું કાંઈ નથી યાર. યાર જંગલ તો જોવો તમે ખાલી એટલું મોટું હોય આ જંગલ. હે આ સાઈડે જો ને આ સાઈડે જો એકલું જંગલ ભાઈ. એમાં હાથી નથી દેખાતો, હું તો હાથીને વેઇટ છે ખાલી. હાથી દેખાય છે હાથી હાથી હાથી. ઓહો એવડું મોટું છે જંગલ. આ તો આ સાઈડે એવડું જ છે. ઓ ભાઈ સાહેબ ક્યારે એવી નથી. કોણ છે બાકી એકદમ આ સાઈડે એવી જ છે. દેખાઈ ગયો હાથી, દેખાઈ ગયો. ઓ ભાઈ સાहब બે છે, दो हाथी भाई साहब. मेड़ो मेड़ो हाथी मेड़ो है. उसका बच्चा उसके साथ है. देखो देखा जो डन डन डन. फाइनली स्पॉटेड इन हाथी જંગલમાં. આવા જંગલમાં જંગલ તો જો તમે હું ન હોય એમાં કેમ બાકી છે. જો તો ખરા. વાહ 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 વાહ. દેખાય અમારો ટ્રક ત્યાં છે ને. અત્યારે લેવા જાઉં છું હું ચા. અને ભાઈ અત્યારે અહીંનું વ્યૂ ઓહો જોઉં તો ખરા કેમ છે. ખાલી નેચર હે. હાય 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 હાય. અને નાની ઓછી આગળ ચા પીવાની મજા આવશે ને એ તો અલગ જ મજા આવશે. ખટારા ન હોય જાય બાકી મને ઉડાડી દે. ખટારો આવે છે. હું ચા લઈ આવું પેલા. ચા મસ્ત મજાની પી લીધી છે. અહીંયા છે ને ડંકી છે દેખાય. તો અહીંયા હાથ પગવાનું મોઢું મસ્ત મજાનું ધોઈ લઈએ. ખાવાનું મોઢું નથી ધોયું યાર. હું તો 2 દિવસથી નહીં કાલનો દિવસ નાહ્યો જ નથી યાર. તો આજ તો ક્યાંક નાહું મસ્ત મજાના. ટ્રાવેલ કરતા હોય ને આવી રીતે આમ આહા એ બધું જોયું જ નહીં. ટ્રાવેલ કરતા હોય ને ટ્રાવેલ તો નાવાનું મન જ ન થાય. મતલબ ખબર જ ન પડે દિવસ વયો જાય ને. કાંઈ નહીં મસ્ત મજાનું મોઢું ધોઈ લઉં અહીંયા હવે. ભાઈ મસ્ત મજાનું મોઢું ધોઈ લીધું. હા એટલે ઘડીક હવે આરામ કરીએ નહીં. ના ઝાડવા મોટા તો જો કેમ છે. જો તો ખરા મોટા મોટા એકદમ. જાડા તો જો ઉચ્છા એટલા છે. ભૂંગળા તો છોકરા રમે છે. કેવા મસ્ત રમે છે. હેડું પડીને હેડી દેખાય. દેખા 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 ના દેખાણો. કિધર કિધર કિધર. ભાઈ ઓલું ઝાડવું તો જો મોટું. કહેવાનું છે તો નથી ખબર પણ મોટું તો જોઈ. ઓય ગજબ ભાઈ ગજબ. મેં પહેલી વાર એવું મારી લાઈફમાં પહેલી વાર એવું ઝાડવું જોયું છે. તો એવડું મોટું છે. આમ તો ખરા અહીંથી દેખાય છે. બોલો ગાડીને જો કાંટાઈ પર લગાડી દીધી ને વેઇટ કરાવી ને પછી વેઇટ કરાવી ને આ બોર્ડર હતી. અહીંયા બોર્ડર વટી ગયા દીધી. હવે અહીંથી નીકળી ગયા આગળ. તો વેલકમ ટુ આસામ બોર્ડર. તો આપણે બધા એન્ટર થઈ ગયા છે હવે ફાઇનલી આસામ બોર્ડરમાં. તો પાછળ આપણે મૂકી દીધું યુપી બિહાર અને હવે આસામ એન્ટર થઈ ગયા છે ભાઈ. હવે આસામમાં જો હવે આસામ બોર્ડર આવી ગઈ ભાઈ. અત્યારે છે ને મોટા મોટા 2 વાગવા આવ્યા છે અને થોડા પહાડ અને મસ્ત મસ્ત દેખાવા માંડ્યા. તમે દતડું આ જો ઓય 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 એટલા મસ્ત દેખાય. જો ખાલી અહીંથી ને અહીંથી અહીંયા હજી થોડા કેવા દેખાણા. હા ને હા. હવે જેમ જેમ અમે આગળ જઈએ ને એમ પહાડ ચાલુ થઈ ગયા છે. આપણે ગીત પણ સાંભળતા જાય. તો અમે જઈએ આગળ હવે. ઘડી ગાડી રોકી છે. અહીંયા મળતું હતું તરબૂચ બરાબર. તો 2 કિલોનું તરબૂચ લઈ લીધું. 2 કિલોનું કેવડું 2 કિલોનું. આગળ રસ્તામાં ખાવું એવા ખાવું. ધન્યવાદ જી. તરબૂચ એ જોરદાર છે. કાપો કાપો હરખું કાપો. આપણે મસાલા હું ગુજરાતી આવડતી. લાઈએ મેં કાઢતા હું.
से नहीं काटते हैं भाई। इतना बड़ा बड़ा खाया जाएगा? काटता हूँ मतलब दिखा रहा हूँ कैसा है। लीजिए, लाओ कुछ रखने के लिए। यहाँ पे रखता हूँ, यहाँ पे रखता हूँ, इसके ऊपर खोल दो इसको। हाँ, और बाद में काटना। अरे कोई दिक्कत नहीं, आप खाओ ना। खाओ। આ મંદિર તો જો બધા હનુમાનજી કી જય હો હનુમાનજી કી। આના મંદિર એક થી એક હોય ભાઈ, બહુ મસ્ત મસ્ત એટલે મસ્ત, મન ખુશ થઈ જાય એવો હાથ છે। કંઈક અલગ જ ડિઝાઇન, કંઈક અલગ જ દેખાતું હોય, કલર એ અલગ હોય ભાઈ। જો ગુવાહાટી ખાલી હવે 36 કિલોમીટર બાકી છે, તો આપણે આગળ જઈને ગુવાહાટી પહોંચી જશું। સવારના મેં હાંકતા હતા, કમસે કમ 350 ની ઉપર કિલોમીટર હાંકી લીધી ગાડી। આ તો ધીમી હાંકતા હતા, જો નોર્મલ સ્પીડ ઉપર જાય હાવ એટલે આવતી નહીં, એટલે આગળ વહેલા પહોંચી જાવ અમે। કાલ 36 કિલોમીટર બાકી ગુવાહાટી। આ કઈ સાટા સાટા દેખાય તમને? વેલકમ ટુ આસામ ભાઈ। બસો આવી ગયા આસામ, મતલબ સેન્ટરમાં અત્યારે અમે, અને એવા ભેગો વરસાદના સાટા ખરી ગયા અમારી પર જો। ને આસામ સિટી એવી છે જે ગમે ત્યારે વરસાદ આવે તો બધીને ખબર હોય, ન્યૂઝમાં તમે જોતા હોય તો તમને ખબર જ હોય। આ જો ઊંચા ઊંચા પહાડ ને હોય હવે થોડા થોડા પહાડ દેખાણા હોય। વરસાદ તો જો ભાઈ ચાલુ થઈ ગયો છે યાર ગુવાહાટીમાં। આ જો દેખાય બધી બત્તી તમને, એટલે બધી લાઇટે દેખાતું હોય। તો કાશમાં જાડો વરસાદ વધારે પડી ગયો, બહુ બધી આવે રહ્યો જો સાટા। ને બીજી એમ પ્રોબ્લેમ છે કે મારું બેગ છે ને ઉપર છે, અને અહીંયા લોકેશન ઉપર અમે આવી જાય એટલે કાંઈ કરે મારું બેગ પહેલાં તો લઈ લઉં હું, બાકી હાવ પલળી જાય। ઓ ભાઈ સાહેબ, આ કાફી તમને જેટલી દેખાય ને એ બધી કંપની છે હો। અને અત્યારે છે ને હાલમાં અમે કંપનીમાં ટ્રક શિફ્ટ કરી દીધો સેક્ટર, અહીં સેક્ટર લખેલું છે પ્લોટ 21માં નાખ્યો હતો અમને, તો પ્લોટમાં નાખી દીધો। આ લોકો જે સામાન હતો ને અને અડધો અહીંયા ખાલી થવાનું છે, અડધો હજી અહીંથી કમસે કમ 300 કિલોમીટર આગળ જે જગ્યાએ થવાનું છે શિફ્ટ। તો 2 દિવસ અહીંયા રોકાવાનું છે ટ્રક, 2 દિવસ પછી ત્યાં અહીંયા કામાખ્યા મંદિરને કેટલું મંદિર છે આ દેવીનું એ બધું છે, એ બધું ટ્રાવેલ કરી ઘૂમી લઈએ આપણે 2 દિવસ પછી પાછા રિટર્ન। અને બીજી વાત કે અત્યારે તો લાગી ભૂખ, પૂછવા માટે બહુ બધી ભૂખ લાગી। 2 કેલરી ખાધું પણ આમ નોર્મલ બધું ખાય છે। એક નાનો એવો ઢાબો છે, ત્યાં જમવા આવ્યા છે, ત્યાં લોકોને હિન્દી હરખી નથી ખબર પડતી કે એમાં એની લેંગ્વેજમાં ટપ ટપ કરે, અમે શું કરીશું ને તો અમે રોટી સબ્જી મેગી છે આપે તે ઠીક। હવે એને બહુ બધી ભૂખ લાગી છે, તો જોઈશ ખાવાનું જ જોઈશ। આ જો આપણી પ્લેટ આવી ગઈ છે નોર્મલ હાશ બાજરા, આ શું કહેવાય ઘેઉની રોટલી મેળવી આપણને। આ ભાઈ એની લાગી જોઈએ એને, હા ચલો, હા ભૂખ લાગી, ખાઈ લ્યો હાલો, ભૂખ લાગી બેયને। હમણાં છે ને 2 દિવસથી હરખી નીંદર નથી થતી, એટલે છે ને આજ માથું એટલું દુખે છે, પાછું આજ નાયું નથી યાર, 2 દિવસથી નથી નાયું, નવું કરું છું। ટ્રકમાં રહું છું ને તો ભૂલાઈ જાય છે। અહીંયા છે ને હવે બાથરૂમ ને બધું, તો તમને એ પણ કહી દઉં અમે કંપનીમાં આવી જાય છે। જો આ કંપનીમાં ગાડી આપણે પાર્ક કરી દીધી ને, અહીં કંપની છે, જો અહીં કંઈક કંપની છે ને આ બધું છે ને એમાં વોશરૂમનો સામાન છે। મેં તમને પહેલાં જો કે કહી દીધું હતું, બ્લોગમાં જોયું તો જઈએ જો। અને અંદરી ભાઈ હોઈ ગયા, કેમ કે આમાં છે ને જગ્યા છે ને હવે થોડીક એવી છે બોનેટમાં, ફેરતું હોવાતું નથી, ચાલ તો મેં આખી રાત બેઠે કાંઈ મને એમ કે ટ્રક જાય મેં નહીં ટેન્ટ જ નાખ્યું। હવે છે ને મેં વિચાર્યું કે અહીંયા ટેન્ટ નાખી નીચે સુઈ જાઉં, બહુ મસ્તનો ઠંડો માહોલ છે અહીંયા, આગળ વરસાદ આવી છે ને એવું લાગે છે, એટલે આ ઝાડવાની છે નાખી દઈએ ટેન્ટ આપણે, બરાબર અહીંયા સુઈ જાય આપણે। હવે મેળ આવી ગયો એક વસ્તુનું, કહેવાનું ખબર, નાવાનું મળી ગયું જો બાથરૂમ, અહીંયા કંપની સામે જ છે, તો આપણે આવી જાય સીધા આપણો બધો સામાન લઈને નાહવા માટે। હું ફટાફટ નાહી લઉં, એમ અલગ જ એનર્જી આવી ગઈ, હું નાહી લઈ આગળ નાહી લઉં ફટાફટ જાય।